મને આપ સાવણી લાવ, મમ્મા કરી દે. લાવો લાવ. પહેલાં છે ને જ્યારે હું જોબ કરતી ને ત્યારે સવારે વહેલી ઉઠીને ફટાફટ કામ કરીને ઓફિસે પહોંચી જતી. ત્યારે મને ડર હતો કે એટલે એને એમ છે કે આ દાદાની બોટલ છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે જો હું તમને ફરીથી મારા મસ્ત એવા બધા જ ભગવાનોનો તમને શું કહેવાય કે દર્શન કરાવું છું. જો રામદેવ પીર બાપા છે, ભુદાસ બાપુજી, નાગેશ્વરી માતા, કૃષ્ણ ભગવાન, ગાય માતા, ગણપતિ દાદા, રિદ્ધિ સિદ્ધિ, અંદર છે બહુચરાજી ભગવાન, ખોડિયાર માતા. તમામ ભગવાનના આશીર્વાદ હંમેશા મારી અને તમારી સાથે રહે એવી મારી પ્રાર્થના છે. સુખ દુઃખ તો એક જીવનની ઘટમાળ છે, પણ એ સુખ અને દુઃખને કઈ રીતે આપણે સમજીને ચાલવું એ આપણે જાતે નક્કી કરવાનું છે. બસ ભગવાને આપણને એક અવતાર આપી દીધો છે, એ અવતારને આપણે પાર પાડવાનો છે. બધાને મારા જય શ્રી કૃષ્ણ, બહુ બધા સીતારામ. વેલકમ ટુ નેના સાવલિયા બ્લોગ. આજે ફરી સ્વાગત છે તમારું એક મસ્ત મજાના બ્લોગમાં. આઈ હોપ કે તમને મારા ડેઈલી બ્લોગ ગમતા હશે. તમે જેટલો પણ અમને પ્રેમ આપો છો તમારો બધાનો મારા દિલથી તમને આભાર. એન્ડ બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને જેણે હજુ પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી આપજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને તમને ડેઈલીના નોટિફિકેશન મળતા રહે. આજે ફરી એકવાર અરવિંદભાઈ ઉપર એકલા સૂતા છે, એની બૂમ પડે એની પહેલાં આપણે કામ કન્ટિન્યુ કરી દઈએ. પાણીવાળું જે કામ હતું કપડાં ચોળીને મશીનમાં નાખવાનું, એ કામ આપણે વહેલા ઉઠીને ફટાફટ કરી દીધું છે. હવે જો એ ઉઠે તો પણ સાથે સાથે રમાડતા જશું અને કામ પણ કરતા જશું. બાકી આપણે આપણો બ્લોગ આજે કન્ટિન્યુ કરી દઈશું. જો ભાઈને છે ને જાતે દૂધ પીવું હોય તો મને એમ કહે છે તો જા મને વાટકામાં દે ને હું પીવું. એટલે હું છે ને આમાંથી એને થોડું થોડું વાટકામાં આપતી જાઉં છું. તો એક સાથે આપું ને તો એ ઢોળી નાખે. હા લ્યો, હા લ્યો. હું શું ફિશ? હા તો હું બીજું આપું છું ને. લો પીવો, ચાલો આપો આપો, ધીમે ધીમે. મને છે ને પકડવાય ન દે વાટકો, પોતાને જાતે જ પીવું હોય બે હાથે પકડીને. કેવું લાગે છે હારું? કેવું લાગે દૂધું? હે કેવું લાગે? એવું લાગે? અરે વાહ. મામાને આપવું છે? મામાને તો મને આપ, લાવો. મમ્મા પી જાય. બસ બસ, પણ ફિશ થઈ ગયું. હું પી જાઉં, મમ્મા પીવે. સવારે એના માટે આજે રોટલી બનાવી રાખી. તેને વઘારેલી રોટલી બહુ ભાવે ને, તો અત્યારે એમ કહે છે કે મારે કશું ખાવું નથી. તો આપણે આરવીને દૂધ પીવડાવીને આપણું કામ કન્ટિન્યુ કરી દઈએ, કારણ કે આપણે અધૂરું કામ મૂકીને ભાઈ ઉઠી ગયા હતા, તો ઉપર લેવા ચડી ગયા હતા. એટલે શું? હા બસ, હવે ફિશ થઈ ગયું. ચાલો બસ, હવે એમાં કાંઈ નથી. ચાલ પી જા ફટાફટ. લે ઢોળા છે, પીવો ચાલો. આપણે જો આજે એક નવીન કામ કાઢ્યું છે. બાટલાનો ખજાનો ખોલ્યો છે. જે આ વધારાના બાટલા આજે ફરીથી નીકળ્યા હોય ને, ફરીથી હું આમાં મૂકું છું. ઘણા બધી બોટલ્સ એવી હોય કે આપણે અનાજને એવું ખાલી થયું હોય તો નીકળતી હોય, અમુક આપણે નવી કંઈક વસ્તુ લીધી હોય તો ક્યારેક ને ક્યારેક આ બધી બોટલ્સ અમને કામ લાગે. તો એના માટે જો આજે ફરીથી મેં આટલા બોટલ ભેગા થયા આપણે આમાં ભરીએ છીએ. અને અરવિંદભાઈને પણ જો મજા પડી ગઈ છે. આ દાદાનું છે, આ પપ્પાનું છે, બધાને વેચવા મળ્યો છે. સારું. દાદાની બોટલ ક્યાં છે? દાદાની બોટલ એ છે. એકચ્યુઅલી એ બોટલ છે ને પપ્પા દરરોજ સાંજે પાણી ભરીને લઈ જાય ને બહાર બેસે ત્યારે, એટલે એને એમ છે કે આ દાદાની બોટલ છે. જો ભાઈને તો છે ને બાટલાથી રમવાની મજા આવી ગઈ છે, તો મેં એને રમવા દીધો છે. મારે એકચ્યુઅલી કામ છે વાલોણ ફોલવાની છે. આપણે ફોલી દઈએ ત્યાં સુધી ભલે રમતો, પછી એને આપણે નવડાવી દઈશું ને આપણું કામ પણ સાથે સાથે થઈ જાય. બાકી વાલોણનું શાક કોનું ફેવરેટ છે કોમેન્ટ કરજો.
જો હું વાલોળનું શાક બનાવું ને તો એને છે ને બાફી નાખું પહેલાં, મીન્સ કે એક સીટી વગાડીને પછી એને વઘારું, કારણ કે આ થોડી કડક હોય ને તો બાફીએ ને તો સારું પડે એમ. એટલે ડાયરેક્ટ આપણે વઘારીએ ને તો ટેસ્ટમાં થોડોક મને ડિફરન્સ લાગે છે. એટલે બાકી તમે કઈ રીતે વાલોળનું શાક બનાવો છો ને એ મને કોમેન્ટમાં કહેજો, તો મને પણ ખ્યાલ આવે કે આપણે એ રીતે પણ બનાવી શકીએ. પહેલાં છે ને જ્યારે હું જોબ કરતી ને ત્યારે સવારે વહેલી ઉઠીને ફટાફટ કામ કરીને ઓફિસે પહોંચી જતી. ત્યારે મને ડર હતો કે મારા બોસ મને ખીજાશે કે નહીં. અને હવે પણ હું વહેલી ઉઠીને છે ને ફટાફટ કામ કરી લઉં છું. તો અત્યારે મને કોનો ડર છે ખબર? આ બોસનો, કે આ બોસ વહેલા ઉઠી જશે તો જો અરવિંદભાઈ જો ઘરને બગાડવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. અત્યારે જો ધાણા દાળભાઈ ખાતા હતા ને મીઠો માવો, તો બધું જ વેર વિખેર કરી દીધું છે. આપણે એને પૂછે કોણે કર્યું? હારું એ હારું રબર છે એમને. આ કોણે વેર્યું આ બધું? હે હારવીને? તો હવે વાળશે કોણ? કોણ સાફ કરશે આ બધું? કોણ કરશે? જા સાવણી લઈ લે અને સાફ કરો. જાઓ આ સોફા નીચેથી સાવણી લઈ લે. જા જોઈએ આપણે સાફ કરે છે કે નહીં. હા સોફા નીચે સાવણી છે, લઈ લ્યો. ચાલો આપણે જોઈએ અરવિંદભાઈ મને કેટલીક સાફ સફાઈ કરી દે છે કે મારું કામ વધારે છે. કરો સાફ, કર કર. થઈ ગયું? શું? હા લાવ મને આપ સાવણી, લાવ મમ્મા કરી દે. લાવો લાવ. આ બાજુ એનો ફ્રેન્ડ આવી ગયો છે યુગ. યુગ કેવું ચાલે સ્કૂલમાં? સારું. મજા આવે છે ભણવાની? કાલે રજા છે, રથયાત્રા છે તો વહેલા છોડી દેવાના છે. તો મજા આવી જશે નહીં તમને? આ બાજુ જિગ્નેશ મુંબઈથી આવી ગયા છે. ચાલો આપણે આજે એને મળી લઈએ. કેમ છે જિગ્નેશ? મજામાં. કેવી રહી તમારી મુંબઈની ટ્રીપ? એક નંબર. થઈ ગયું તમારું જે કામ હતું એ? ઓલમોસ્ટ. જિગ્નેશને મેં કીધેલું કે અમુક ક્લિપ્સ ત્યાંથી લેતા આવજો, તો એ લેતા આવ્યા છે. તો તે હમણાં તમારી સાથે શેર કરો. ને ત્યાં વરસાદ હતો કે નહીં? નહોતો. આપણે અહીંયા આજે સવારે થોડીક વાર આવતો હતો, જતો હતો, તડકો ને બધું ભેગું હતું. ને આ ભાઈને જો ફરીથી હિંચકામ બેસાડી દીધા છે. હમણાં એના થોડાક તોફાન વધી ગયા છે ને, તો જ્યારે હિંચકાનું નામ લઈને એટલે અમે છે ને બધું કામ પડતું મૂકીને પહેલાં એને હિંચકામાં બેસાડી દઈએ, થોડીક વાર છે ને એ સચવાઈ જાય ને. તો તમે જે હું વિડીયો શેર કરું છું તે મુંબઈની લાઈવ તમે જુઓ અને તમે પણ વિડીયો એન્જોય કરો. એન્ડ આજનો વિડીયો તમને ગમ્યો હશે. થેન્ક યુ ફોર વોચિંગ. આવતીકાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર.